AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર સવાલો હેઠળ આવી છે। ઉધના રોડ નંબર 6 વિસ્તારમાં ગઈકાલે મધરાત્રિના સમયે એક યુવાનની સરેઆમ હત્યા કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ 4 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મૃતકની ઓળખ ડિંડોલી વિસ્તારના રહેવાસી અને ભાજપના યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલ તરીકે થઈ છે। રાજકીય રીતે સક્રિય રહેલા જય દલાલની આવી રીતે જાહેરમાં હત્યા થતાં શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે। હત્યા પહેલા જય દલાલને તેના મિત્રનો ફોન આવ્યો હતો અને તે ઘેરથી નીકળ્યો હતો। બાદમાં સીધો હોસ્પિટલમાંથી પરિવારને ફોન પહોંચ્યો હતો। આ ઘટનાએ સમગ્ર રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, જ્યારે સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। હાલમાં ઉધના પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી, તમારું નામ? જય શ્રી દલાલ। તમારા છોકરાનું શું નામ છે? શું બનાવ બન્યો? જય નગીન દલાલ। એ કાલે સવારથી ઘરે જ હતો। રાત્રે 8:30 વાગે ઘરેથી ગયો। મને કે હું મારા દોસ્તારને મળવા જાઉં છું અને 12:15 12:30 વાગે મને ફોન આવ્યો કે એને વધારે ઘાવ લાગ્યા છે। મેં પૂછ્યું કોને માર્યું છે? એમ કે ચકલી અને પંકજ પાટીલ 3-4 લોકો હતા, એમના સાથે 7-8 લોકો હત્યા તીક્ષ્ણ હત્યા લઈને આવેલા। એ ગાડી પર બેસેલો હતો, એને ખેંચીને માર્યો અને એપલ હોસ્પિટલમાં જ્યારે એને ખેંચાડું મને અહીંયા બોલાવવામાં આવ્યું ત્યારે મેં જોયું તો એ આંખ જ નથી ખોલ્યો। આજ સુધી એ આંખ નથી ખોલ્યો। મારા છોકરાને ન્યાય મળવો જોઈએ। 14-15 લોકો હતા અને એનું કારણ એવું હતું, ચકલી આ લોકોને છે ને ઉધના પોલીસ સ્ટેશનથી પાછો થયેલો હતો, તો એમનું કહેવાનું એમ હતું કે જય દલાલના કહેવા પર પોલીસ પાછો કર્યો છે, એટલા માટે એનો દુશ્મન તરીકે ગણતા હતા એ લોકો। તંત્રને ન્યાય માટે શું માંગણી કરશો? ન્યાય માટે કંઈ નહીં, મારો તો છોકરો ગયો છે, એમને ફાંસીની શિક્ષા થવું જોઈએ બસ। આજે મારો ગયો, કાલે કોઈને નહીં જવું જોઈએ। ગુનાની હકીકત એ રીતની છે કે આજના રાતના 12:30 વાગે આજુબાજુ જે મરણ જનાર છે જય દલાલ, એ તેના મિત્રો સાથે રોડ નંબર 6 જે છે ભંગારની દુકાન ત્યાં ઊભા હતા અને તે વખતે 3 ઈસમો 2 વ્હીલ ઉપર આવે છે, જેમાં કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલન કોળી હોય છે। તો તે 3 જણા આવે છે અને જે મરણ જનાર છે જય નગીનભાઈ દલાલ, એમને ચપ્પુના ઘા મારે છે અને ત્યાંથી ભાગી જાય છે, જેથી જય દલાલનું એપલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મરણ થાય છે। સર, હત્યાનું પાછળનું કારણ શું છે? આરોપીઓનું શું નામ છે? શું કામ કરે છે? હત્યાનું મૂળ કારણ અત્યારે એવું પ્રાથમિક જણાઈ આવેલ છે કે અગાઉ 3 મહિના અગાઉ આરોપી અને મરણ જનાર વચ્ચે ઝઘડો થયેલો જે છે, અને 3 જે આરોપીઓ જે છે તેમના નામ કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી છે। સર, કઈ અદાવત હતી કે આરોપીઓના પાસા બી કરવામાં આવ્યા હતા? એની કે અદાવત રાખીને હત્યા થઈ જાય, એમના પરિવારનો બે આરોપ છે। માર્ચ મહિનામાં જે આરોપી છે કિશન ઉર્ફે ચકલી, સોમાભાઈ પરમાર, એમની પાસા કરવામાં આવેલી હતી અને અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયેલો હતો આરોપી અને મરણ જનાર વચ્ચે। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું છે અને મરણ જનાર એ આ અંગે અત્યારે તપાસ ચાલુ છે। આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલુ છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।